अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક ઈ પાક પરવરદિગાર છે કે જેની નેમતો આપણા ઉપર બેશુમાર છે. એના તરફથી નેમતો અને નેમતો જ નાઝિલ થઈ રહી છે, જ્યારે બંદા તરફથી ખુદાની બારગાહ તરફ ગુનાહો અને માસિયતો જઈ રહ્યા છે. જેવો શુક્ર અદા કરવો જોઈએ એવો શુક્ર બંદો અદા નથી કરતો. દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓએ આપણને અલ્લાહની બંદગીનો રસ્તો બતાવ્યા, ખુદાની રઝાયત અને ખુશનુદીને કેવી રીતના હાસિલ કરવી એની તાલીમ આપણને રસૂલ અને આલે રસૂલથી મળી છે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતની અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અમીરુલ મુઅમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એમના એક ખુતબાને આપણે રજૂ કરી રહ્યા હતા. ઈ જ સિલસિલાને ચાહું છું કે આગળ વધારો. નહજુલ બલાગાનો 163માં નંબરનો ખુતબો કે જેમાં ખુદાવંદ આલમ ખુદાની સિફાતને બયાન કરે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ખુદાની જાતને નથી ઓળખી શકતા. ખુદા કેવો છે, એનો પ્રકાર કેવો છે, એ કેવી હસ્તી છે, ખુદાના બારામાં આપણે ગમે તેટલો વિચાર કરીએ ને, ગમે તેટલી ફિક્ર દોડાવીએ ને, તો જે ચીજ આપણા મગજમાં આવે છે એ આપણા મગજની પેદાવાર છે, એ ખુદા નથી. ખુદા એક અલગ જાતનું નામ છે. એની હસ્તી કેવી છે એને આપણે નથી સમજી શકતા. એટલે જ માસૂમીને પોતાની રિવાયતોમાં, ખુતબાઓમાં, પોતાની દુઆઓની અંદર અલ્લાહની સિફાતને બયાન કરી છે. ખુદાની સિફાતને ઓળખો. અમુક સિફાતે સુબૂતિયા છે, અમુક સિફાતે સલબિયા છે. અમુક ગુણો, અમુક સિફાત ખુદાની જાતમાં છે અને અમુક બાબતો એવી છે કે જે ઐબ લેખાય, જે બુરી વાત કહેવાય, આ બધી ખુદાની જાતમાં નથી. ખુદા એનાથી પાક અને પવિત્ર છે. આવી બધી સિફાતને ઇમામ આ ખુતબાની અંદર લઈ આવે છે, જેથી આપણે ખુદાની સિફાતના જરિયાથી અલ્લાહની મારિફતને હાસિલ કરવાની કોશિશ કરીએ. એક પેરેગ્રાફ આ ખુતબાનો હું બયાન કરી ચૂક્યો છું ગયા જુમાના, અને આજે બીજો પેરેગ્રાફ કે ખુદાના હમદો સના, ખુદાના વખાણ કરતા કરતા મૌલા આગળ બયાન કરે છે કે હદ્દલ અશિયા ઇન્દ ખલ્qihi લહા ઇબાનતન લહુ મિન શબહિહા. ખુદાએ દરેક મખલૂકને પેદા કરી, જે કઈ ચીજને ખુદા પેદા કરતો જાતો હતો એની એક હદ રાખી છે, એક લિમિટ રાખી છે કે જેથી ફર્ક બાકી રહે મખલૂકમાં અને ખાલિકમાં. જો ખુદા એવી જાતનું નામ છે ને જેની કોઈ હદ નથી, કોઈ લિમિટ નથી, જ્યારે કે મખલૂક એ હસ્તીનું નામ છે. કોઈ પણ ચીજ જેને ખુદાએ પેદા કરી છે, મખલૂકની સિફત આ છે કે એની એક લિમિટ હોય. ગમે તેટલી મોટી મખલૂક હોય પણ એની એક લિમિટ હોય, એની શરૂઆત હોય, એનો એક અંત હોય. પણ ખુદાની જાત એવી છે કે જેના માટે આ ચીજ નથી. આ જ બાબતથી સમજી શકાય, ઓળખી શકાય કે ખાલિક કોણ છે, મખલૂક કોણ છે. મખલૂક ઈ છે કે જેની અંદર કઈ ને કઈ લિમિટ છે. જેની અંદર લિમિટ હોય, મર્યાદા હોય, હદ હોય ને, એ મખલૂક છે. એ ક્યારે ખાલિક નથી હોઈ શકતું. જ્યારે ખુદા ખાલિક છે, એની કોઈ લિમિટ નથી. લા તુકદ્દિરુહુ અલ-અવહામ બિલ-હુદૂદ વલ-હરકાત વલા બિલ-જવારિહ વલ-અદવાત. ગમે તેટલી ફિક્ર કરીએ, ગમે તેટલા વિચાર કરીએ, ગમે તેટલા સંશોધનો કરીએ, ગમે તેટલી તહકીક કરીએ, પણ ખુદાની જાતને જેવું એ છે એવી રીતના સમજી શકાતું નથી. આપણી ફિક્રનો દાયરો મહદૂદ છે. આપણા ફિક્રની એટલી કેપેસિટી નથી કે આપણે ખુદાને જેવો છે એવો સમજી શકીએ.
ન તો આપણા બદનના અંગોમાં, ન તો આપણી હરકતોમાં, ન તો કોઈ એવું સાધન ઇન્સાન બનાવી શકે કે જેનાથી આપણે ખુદાને માપી શકીએ, ખુદાને તપાસ કરી શકીએ. ના, કોઈ પણ ચીજની અંદર, કોઈ પણ આ ચીજો વડે ખુદાને માપી નથી શકાતો, સમજી નથી શકાતો. એના વિશે જાણકારી જેવી હસ્તી છે એવી રીતના આપણે નથી મેળવી શકતા. આ હું બહુ આસાન તર્જુમો કરું છું, નહીતર એવા શબ્દોનો મૌલા ઉપયોગ કર્યા છે આ ખુતબાની અંદર કે ખરેખર સખ્ત છે આ બધા શબ્દોના અંદર રહેલા અર્થોને આપ સુધી પહોંચાડવા. લા યુકાલુ લહુ મતા વલા યુદરબુ લહુ અમદુન બિહત્તા. ખુદાના બારામાં આ સવાલ ગલત છે કે પૂછવામાં આવે કે એ ક્યારથી હતો. ખુદાના બારામાં આ રીતના સમયગાળો નક્કી કરવો પણ સહી નથી કે ક્યાર સુધી રહેવાનો છે. જો સમયની અંદર આવી જાય તો પછી ખુદા નથી. ખુદા તો સમયથી પણ ઉપર છે. ન તો એની કોઈ શરૂઆત છે, ન તો એનો કોઈ અંત છે. આપણે મખલુક છીએ, આપણા માટે એક શરૂઆત હોય, એક અંત હોય, આપણી એક લિમિટ હોય, પણ ખુદાની એવી કોઈ જાતની લિમિટ નથી. આપણા માટે પૂછી શકાય આપણે ક્યારથી આ દુનિયામાં આવ્યા. બધાની એક જન્મ તારીખ નક્કી હોય ને, ક્યાર સુધી રહેવાનું છે આ દુનિયામાં એની પણ મરણ તારીખ બધાની નક્કી છે. ક્યારે છે ખબર નથી. કોઈ પણ ચીજ દુનિયામાં હંમેશાથી તો નથી ને. એક સમય છે કે જ્યારથી પેદા થઈ અને એક સમય છે કે જ્યારે એ ચીજ નાબૂદ થવાની છે. પણ ખુદા માટે આ પ્રશ્ન, આ સવાલ ઊભો જ નથી થતો. અઝાહિરુ લા યુકાલુ મિમ્મા વલ બાતિનુ લા યુકાલુ ફીમા. ખુદા એવો જાહેર છે, એવો આશ્કાર અને અયાન આપણી સામે છે કે આપણે નથી કહી શકતા કઈ ચીજ વડે એ જાહેર થયો. અત્યારે આપણી સામે આપણે બધું જોઈ શકીએ છીએ, બધું આપણા માટે જાહેર છે, કારણ કે અત્યારે સૂરજની રોશની છે, દિવસ છે, અંજવાળો છે, એટલે આપણા માટે જાહેર છે. દિવસના અંજવાળાએ આ દુનિયાને જાહેર કરી. ખુદાનો વજૂદ પણ જાહેર છે, પણ કઈ ચીજ વડે જાહેર છે? એવી કોઈ ચીજ જ નથી કે જે ખુદાને જાહેર અને આપણી સામે લાવી શકે. ખુદા બાતિન છે, છુપાયેલો છે, પણ દરેક છુપાયેલી ચીજ કોઈ ચીજથી છુપાણી હોય, કોઈ દીવાલ પાછળ હોય, કોઈ પડદા પાછળ હોય, કોઈ દરવાજા પાછળ હોય, કોઈ અંધકાર પાછળ હોય, અંધકારે એને છુપાવી છે. કોઈ ચીજ હોય કે જે એને છુપાવતી હોય, પણ ખુદા એવો છુપાયેલો છે કે કોઈ ચીજ એને છુપાવી નથી, એમ છતાંય એ છુપાયેલો છે. અજીબ વાતો છે આ બધી. કેટલી ઊંડી ફિક્રથી આ બધું સમજમાં આવે એવી બધી આ વાતો છે. આગળ કે છે લા શબહુન ફયતકસ્સા વલા મહબૂજ વલા મહજૂબુન ફયુહવા. ખુદાવંદ આલમ એવી રીતના જિસ્મ નથી રાખતું કે આપણે જઈને તપાસ કરીએ કે ખુદાની બદનની શરૂઆત ક્યાંથી થાય છે ને ક્યાં પૂરું થાય છે. ખુદાની પાસે કોઈ એવું જિસ્મ નથી, કોઈ ચીજ એને પોતાની અંદર છુપાવીને નથી રાખી કે આપણે તપાસ કરી કે એ ચીજને હટાવીએ તો ખુદા આપણને નજર આવે. આવું બધું ખુદાના માટે શક્ય જ નથી. આ બધી વાતોને જો અલગ રાખીએ, આ બધી ચીજોથી દૂર છે, ઈ જાતનું નામ છે ખુદા. લા લમ યકરુબ મિન અલ અશિયા બિલ ઇલ્તિસાક વલમ યબઉદ અનહા બિફ્તરાક. ખુદા બંદાઓની બાજુમાં છે, બંદાઓથી કરીબ છે, પણ એવી રીતના કરીબ નથી જેવી રીતના કોઈ ચીજ બીજી ચીજથી ચોટેલી હોય. આપણા કપડા આપણાથી કરીબ છે, આપણા બદનથી ચોટેલા છે ને. ખુદા આપણાથી નજદીક છે, મતલબ એમ નથી કે આપણાથી ચોટેલો હોય. અને ખુદા દૂર પણ છે, પણ એવો પણ દૂર નથી કે આપણાથી બિલકુલ જુદા હોય. તો કેવી રીતના છે નથી સમજમાં આવતું. જો બધું સમજમાં આવી જાય તો ઈ ખુદા નથી. ખુદા ઈ છે એવી જાત છે કે જેને આપણે નથી સમજી શકતા. આવી બધી સિફાતોને જો ધ્યાનમાં લઈએ ને,
જે બાબતો મખલૂકમાં દેખાય ને ઈ બાબતો ખુદામાં નથી. મખલૂકની સિફતોને બાદ કરતા જાઓ જેથી ખુદાની સિફાત આપણને થોડા હદ સુધી સમજમાં આવે. મખલૂકની શરૂઆત હોય, અંત હોય, પણ એવી જાતની કલ્પના કરો જેની કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી. મખલૂકને રહેવા માટે એક જગ્યાની જરૂર પડે, એનું જિસ્મ અને બદન હોય, એવી જાતનો તસવ્વુર કરો જોઈએ જેની પાસે જિસ્મ નથી, જેને કોઈ જગ્યાની જરૂર નથી, જે સમયથી, જે જગ્યાથી પણ ઉપર હોય. એ જાતનું નામ છે ખુદા, જે જાહેર પણ છે, જે બાતિન પણ છે, જે છુપાયેલું પણ છે, પણ કોઈ ચીજ એને છુપાયેલો નથી. આ બધી બાબતોને જ્યારે વિચાર કરીએ ને ત્યારે થોડીક હદ સુધી આપણને ખુદાની મારિફત નસીબ થશે. હું એક હદીસને બયાન કરું. આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ, ક્યારેક જો ઇન્સાન બેસીને ખુદા વિશે, ખુદાની સિફાત વિશે, એની જાત વિશે વિચાર કરવા બેસે ને, મગજમાં જ કંઈક કલ્પના લાવે, ઇમેજિન કરે, કઈ ને કઈ પોતાના દિમાગની અંદર એવી સૂરતને બનાવે. એના બારામાં પાંચમા ઇમામ કહે છે, કુલ્લુ મા મય્યસ્તુમૂહુ બિઅવહામિકુમ ફી અદક્ક મઆની. ઊંડા વિચાર બાદ, ગહેરી સોચ બાદ તમે તમારા મગજમાં જે કંઈ પણ ખુદાના વિશે વિચાર કર્યા ને, જાણી લ્યો કે એ તમે બનાવેલો, તમારી ફિક્રનો નતીજો છે. એ ખુદા નથી, આ એ ચીજ છે કે જેને તમે બનાવીને મગજમાં એક સુરતને લઈ આવ્યા. ખુદા એ છે જેણે આપણને બનાવ્યા છે. અને જે કઈ મગજમાં આપણે લાવીએ છીએ, જે કઈ સુરત, જે કઈ શક્લ, જે કઈ પણ વાતો, એ બધું આપણી મખલૂક છે, આપણું બનાવેલું છે. મસનૂઉન ઇલૈકુમ મસનૂઉન મિસ્લકુમ મરદૂદુન ઇલૈકુમ. આ બધું તમારી માફક છે, તમારા જેવું છે. બંદાના મગજમાં એટલી કેપેસિટી નથી કે ખુદાની જાતને પોતાના મગજમાં સમાવી શકે. જે કે આપણા મગજમાં આવે ને જાણી લેવું, ખુદા એ નથી જેને હું વિચારું છું. ખુદા એક અલગ જાતનું નામ છે. અને આ બધી બાબતો તરફ જો આપણા મગજને વાળીએ ને ત્યારે થોડીક હદ સુધી આપણને અંદાજો આવે કે ઈ ખુદાની મારિફત જે મૌલા આપણને આપવા માંગે છે એ શું છે. હું માંગણી કરીશ કે આ ખુતબાને પૂરેપૂરો સાંભળવામાં આવે. મારા ગયા ખુતબાને પણ, આજને પણ અને આવનારા ખુતબાઓને પણ એક સિલસિલાવાર જોઈને સાંભળશો તો કદાચ કંઈક મારિફતની વાત આપ લોકો સુધી મુંતકિલ થશે, હું કંઈક પહોંચાડી શકીશ. નહીતર જો આ ચેન વચ્ચેથી તૂટી જશે, આ સિલસિલો વચ્ચેથી અટકી જશે તો શાયદ વાત અધૂરી રહી જશે. અને મૌલા જે બયાન કરવા માંગે છે, જે શબ્દોને હું તર્જુમો કરીને આપ લોકો સુધી પહોંચાડવા માંગુ છું, શાયદ આપણે એ મેસેજને પૂરો નહીં પહોંચાડી શકશું જો આ બધા ખુતબાને લાઈનથી ન સાંભળવામાં આવે તો. ઇન્શાઅલ્લાહ આ ખુતબાને આપણે હજી કન્ટિન્યુ કરશું આવતા જુમાના. ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને પોતાની મારિફત નસીબ ફરમાવે. અંતમાં ચાહું છું કે આવનારા દિવસો વિશે એક તાકીદ કરું. આપણે બધા જાણીએ છીએ કે નજદીકમાં જ ઝિલહજ મહિનો શરૂ થવાનો છે. હજ જેવી ઇબાદતનો મહિનો કે જેમાં હાજીઓ, અલ્લાહના મહેમાનો લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક કહેતા ઇહરામ પહેરીને ખુદાના ઘરની તરફ આગળ વધતા હોય, તવાફ કરતા હોય, વુકૂફ અરફા કરતા હોય, સઈ કરતા હોય અને જે હજના અરકાન હોય બધા બજાવી લાવતા હોય. આપણને તો તૌફીક નથી આ વર્ષે હજમાં જવાની, પણ એમ છતાંય આપણા જ વતનમાં રહીને શું આપણે હજના સવાબથી મહેરૂમ રહી જાશું? ના. માસુમીનનો અહેસાન છે કે જેઓએ આપણને આ વાતનો પણ તરીકો બયાન કર્યા છે કે ઘરે બેઠા બેઠા, બલકે ઘરે બેઠા બેઠા નહીં, વતનમાં રહીને આપણે હજના સવાબને એક હદ સુધી મેળવી શકીએ છીએ. બે બાબતો આપણને મળે છે માસુમીનની હદીસમાં
કે જે આપણને હાજીઓના સવાબના ભાગીદાર બનાવે છે અથવા તો હજનો સવાબ આપણા નામે આમાલમાં લખાવે છે, જેમાંથી એક છે નમાઝ જુમા. જે કોઈ પાબંદીથી નમાઝ જુમામાં હાજર થાય ને, જુમ્માની નમાઝ, એ લોકો કે જેઓના પર હજ વાજિબ નથી ને, એ લોકો માટે હજનો દરજ્જો રાખે છે. સલાતુલ જુમઅત હજ્જુન લીલ ફુકરા. હાજીઓ જેટલો સવાબ. મેં કીધું ને, ઘરે બેઠા બેઠા નહીં, એ વાત શબ્દ ગલત છે નહીં. ગામમાં રહેતા રહેતા આપણે જરાક અમુક કદમ આગળ વધારીએ, જરાક એફોર કરીએ, જરાક આપણે આગળ વધીએ ને, નમાઝ જુમ્મામાં હાજરી આપીએ, તો વતનમાં જ રહીને આપણે હજનો સવાબ નામે આમાલમાં લખાવી શકીએ. અને બીજો મોકો તે છે માહે ઝિલહજની નમાઝ. આવતા જુમ્માના ઝિલહજ મહિનો શરૂ થઈ જશે, એટલે જ અત્યારથી જ હું આ વાતની તાકીદ કરું કે માહે ઝિલહજના પહેલા 10 દિવસો અને 10 રાતો ઘણી જ ફઝીલત રાખે છે. અને આ 10 રાતોની અંદર દરરોજ મગરિબ ઈશાની દરમિયાન 2 રકાત નમાઝ કોઈ પડે. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મને મારા બાબાએ એટલે કે પાંચમા ઇમામે તાકીદ કરી કે ઝિલહજ મહિનાની પહેલી 10 રાતમાં મગરિબ ઈશાની દરમિયાન આ 2 રકાત નમાઝને હરગિઝ ના છોડવામાં આવે. અને બહુ આસાન પણ છે. મગરિબ ઈશાની વચ્ચે 2 રકાત નમાઝ, સુબહની નમાઝની માફક દરેક રકાતમાં અલહમ્દનો સૂરો, કુલ હુવલ્લાહનો સૂરો અને એક આયત, સૂરે આરાફની 142 નંબરની આયત આસાનીથી યાદ પણ થઈ જાય. વવાઅદના મૂસા 30 લૈલા, આ એક આયત. અને રૂકુ સજદા દર માહે ઝિલહજની દર રાતના શરૂઆતની 10 રાતના જે કોઈ પણ આ 2 રકાત નમાઝ પડશે, ઈ હાજીઓના હજના સવાબનો ભાગીદાર બનશે. ખુદા ઇન્શાઅલ્લાહ મને પણ અને સાંભળવા વાળા દરેકને આ 2 રકાત નમાઝ પડવાની અને હાજીઓના ભાગીદાર બનવાની નેક તૌફીક અતા ફરમાવે. અંતમાં ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, દુઆઓ, આમાલને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા ગુનાહને કબીરા સગીરાને માફ કર. અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા મુમિનીન મુમિનાત જો બીમાર છે, ખાસ કરીને જેમના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, ખુદાયા દરેકને શિફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી, દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ઝમાનાના ઇમામના ઝુહુરમાં જલ્દી કર. અમારા આમાલ થકી તેમના દિલને રાઝી અને ખુશનૂદ ફરમાવ. પરવરદિગારા ઝમાનાના ઇમામના સાથીઓમાં અમારો શુમાર કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.